લક્ષ્મણ જેવા લક્ષણો છે ખરા? તો થાય, તો જતું કરાય. અને આપણે ત્યાં તો શાસ્ત્રોમાં ભગવાને એવા હતા કે જે માણસ બનીને જીવ્યા અને દરેક વખતે માણસને એવું કીધું કે જો હું માણસ બનીને આવું તો મેં પણ આ પીડા ભોગવી છે, તો તું પણ આ પીડા ભોગવી શકે. અને આ પીડા ભોગવીને એક માણસ ભગવાન બની શકે એવા ધર્મો આપણે ત્યાં છે. એવી પરિપક્વ વાતો આપણા શાસ્ત્રોમાં કરવામાં આવી છે. પણ આપણા સંતાનોને ઝુકરબર્ગની ખબર છે, એલન મસ્કની ખબર છે, ટાટાની ખબર છે, જમશેદ ટાટા ક્યાં હતા એ ખબર છે, ધ્રુવભાઈ અંબાણીને કઈ રેલવે સ્ટેશનમાં હતી એ બધી ખબર છે. પણ આપણા સંતાનોને મારા દાદા વલસાડમાં કંપની સ્થાપવા માટે કેટલી તકલીફ પડી હતી નથી ખબર. 200 વર્ષ પહેલા શું થયું હતું બધાને ખબર છે, પણ ગઈકાલ રાત્રે તમારું સંતાન ક્યાં હતું નથી ખબર. અને એક વસ્તુ યાદ રાખજો, એવી ગેરસમજમાં જણાઈ ન રહેતા કે જે સામે છે એ સાથે છે. જરાય નહીં, એ તો ગેરસમજણમાં ક્યારેય ન રહેવું, બિલકુલ નહીં.